જે મળી રહ્યા છે અમદાવાદથી પાલડીમાં એએમટીએસ બસમાં ભીષણ આગ લાગી। મહાલક્ષ્મી 5 રસ્તા નજીક બસમાં આગ લાગવાની ઘટના બની। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ઘટના સમયે બસમાં સવાર મુસાફરોને તાત્કાલિક બહાર કઢાયા હતા। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। તો શોર્ટ સર્કિટના કારણે એએમટીએસ બસમાં આગ લાગી ગઈ હતી। આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોબાઈલ કેમેરાથી લીધેલા દ્રશ્યો છે। ઘટના સમયે બસમાં સવાર મુસાફરોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। તો બસમાં આગ લાગવી તે પહેલા બીઆરટીએસ બસમાં પણ આગ લાગતી હતી, હવે એએમટીએસ બસમાં આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે સમયસર મરામત ન થતી હોય તો જ આ પ્રકારની ઘટના બની શકે છે। તો એએમટીએસ બસમાં આગ લાગી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। કોઈ જાનહાનિ થઈ નથી। લાલ દરવાજાથી બાવડા જતી એએમટીએસની બસમાં એકાએક આગ લાગી। આગનું કારણ હજી અકબંધ છે, પરંતુ જે બસના હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આપ જોઈ શકો છો કે કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હશે। આ જે બસ છે એમાં લગભગ 6 થી 7 જેટલા મુસાફરો પણ હતા, પરંતુ તેમને કોઈ પણ ઈજાઓ નથી પહોંચી અને સદભાગ્યે તેમને જે ઘટના બની એટલે તરત જ ડ્રાઈવર અને જે કંડક્ટર છે તેમની સૂઝબૂછથી તમામ જે મુસાફરો છે એમને બહાર કાઢી લેવામાં આવ્યા। ફાયર વિભાગની એક ગાડી ઘટના સ્થળે પહોંચી અને તેમણે આગ ઉપર પણ કાબુ મેળવ્યો છે। જે બસના કંડક્ટર છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। જો કે જે આગ છે એનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું। કંડક્ટર આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। કયા પ્રકારે ઘટના બની અને શું થયું? અમે ગાડી 7:50 લાલ દરવાજાથી લઈને નીકળ્યા, બાવળા જતા હતા અને 8 વાગ્યાની આજુબાજુ આ ગાડી પહોંચી તો ગાડી અચાનક આગ લાગી ગઈ। તો પછી ડ્રાઈવરે આગળનો મેઇન સ્વિચ બંધ કરી, ચાવી બંધ કરીને ફેર સાપડીથી આગ બુઝાવવાની કોશિશ કરી। એટલી વાર મેં પાછળથી પેસેન્જર ઉતારી અને ફાયર સેફ્ટીનો બાટલો પાછળ લાવીને પણ આગ ના બુઝાઈ। પછી આપણે ફાયરવાળાને ફોન કર્યો અને પછી તોય આગ ના બુઝાઈ। પછી એ લોકોએ આગ બુઝાવી આવીને। બસની કઈ જગ્યા છે કે જ્યાંથી આગ અચાનક ફાટી નીકળી? ના, અહીંયા અચાનક જ છે। બિલકુલ, જે આગ છે એ કયા કારણસર લાગી છે એ હજી અકબંધ છે। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને તેને આગ ઉપર કાબુ મેળવ્યો। સાથે જ સારી વસ્તુ એ છે કે કોઈ પણ જે મુસાફરો અંદર બેઠા હતા એમાંથી કોઈને પણ ઈજા નથી પહોંચી। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।